કોળી સમાજમાં અન્યાય એવો થઈ ગયો છે કે હમણાં તો માનો કે પ્રદેશ ભાજપે જિલ્લાના વરણી કરી પ્રમુખોની, હમ એમાં જેટલા જિલ્લા છે એક પણ જિલ્લામાં કોળી સમાજનો સમાવેશ નથી થયો. તો એને શું કહેવાય? વોટિંગ અમારું બહુમતી છે ગુજરાતમાં, છતાં હમ એક પણ જિલ્લામાં પ્રમુખ બનાવવા. એટલે તમારા કહેવા પ્રમાણે ભલે કોળી સમાજના આટલા નેતાઓ છે, મંત્રી છે, પણ ક્યાંક કોળી સમાજનું કામ અટકી રહ્યું છે. અટકી ન રહ્યું તો સંમેલનો ન થાય, વિરોધ એટલો બધો ન થાય, દેખાવ ન કરવો પડે, યુવાનોને રોડ ઉપર ના આવવું પડે, આંદોલન ના કરવા પડે. આ બધું ક્યારે કરવું પડે છે કે જયારે કામ ના થતા હોય તો નવાર આવે છે. કોળી સમાજ સાથે અન્યાય થતો હોય તો મને નથી લાગતું કોઈ ખુલ્લી નેતાનું આજની તકે નિવેદન આવ્યું હોય. હમ એમ પાર્ટી પ્રેશરમાં કામ કરતા હોય, અને એક કોળી સમાજના તો ખાલી ફક્ત એને મત ના મળ્યો હોય એમની કઈક મજબૂરી હોય, શું હોય ખબર નહીં. તો ખરેખર અન્યાયની સાથે પાર્ટી હોય કે અન્ય કોઈની આપણે વિરોધ કરવા નથી થતા, પણ અમારી બેન દીકરી ઉપર કે અમારા કોઈ ભાઈ ઉપર ન્યાય થયો હોય તો એને ન્યાય દેવડાવવાની ફરજ છે. પણ આ રોલ અમારા નેતા અત્યારે હાલમાં ઘણી જગ્યાએ નથી ભજવી શકતા. નમસ્કાર દર્શક મિત્રો, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે જોડાઈ ચુક્યા છે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા પ્રવીણભાઈ કોળીજી. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું લાઈટ 24 ન્યૂઝમાં. નાઇટ પર દર્શકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ કરું છું. જી પ્રવીણભાઈ, આજે પાટીદાર સમાજ બાદ ગાંધીનગર ખાતે કોળી સમાજ એકઠો થયો હતો. શું હતા મુખ્ય મુદ્દાઓ? પહેલા તો એ ચર્ચા કરવી છે. મુખ્ય મુદ્દા તો એ હતા કે સમાજની અંદર જે નાના મોટા પ્રશ્નો છે એનું સોલ્યુશન કઈ રીતે આવે, હમ એજ્યુકેશન નો અભાવ છે એ દિશામાં કેમ કામ થાય, હમ અંધશ્રદ્ધા છે એના માટે થાય, અને પછી જે રાજકીય મુદ્દા હોય તે. આ બધા રાજ જી જી જી. મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આજે અખિલ ભારતીય જે સંગઠન છે, જેના પેલા રાષ્ટ્રપતિ હતા, આપણે જે દેશના રાષ્ટ્રપતિ હતા ગોવિંદજી, એ આના અધ્યક્ષ પેલા હતા. અચ્છા જી. હા, એટલે આ બહુ જૂનું સંગઠન છે અને 12 રાજ્યોમાં જોડાણેલું છે, કામગીરી કરે છે કોળી સમાજ સાથે 12 રાજ્યોમાં. એટલે એની મિટિંગો અવારનવાર થતી જ હોય છે. પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હમણાં જે અન્યાય થયા છે, ન્યાય હમ માટે જે કોળી સમાજને ધરના કરવા પડે, રોડ ઉપર આવવું પડે, આવેદન પત્ર દેવા પડે, આવી બહુ ઘટનાઓ હમણાં પડે ટૂંક સમયમાં. તો એના માટે આજે યુવાનો પણ એકદમ એમના ગુસ્સામાં હતા, એટલે એમને સમજાવવા માટે, એમની સાથે ચર્ચા કરવા માટે આ ખાસ કરીને બેઠક રાખવામાં આવી હતી. જી. અને સમાજના મુદ્દાઓ બીજા કયા કયા હતા પ્રવીણભાઈ? મેં આપને પહેલા પણ કીધું કે સમાજને કઈ રીતે અમારે અપ કરવો, કેમ આગળ લાવવો એમને, કે જે હમ મેજોરિટી અમારો સમાજ છે એ મજૂરી વર્ગમાં જાજો છે, એટલે સમજણ બી એમને ઓછી હોય છે, એટલે અન્યાય પણ એમની સાથે વધારે પૂરતા થતા હોય છે. એટલે કાંઈક તો અમે ઠેઠ સુધી પહોંચી શકવી, ગામડા સુધી, કે એને સરકારી જેટલા ફાયદા મળતા હોય એ પણ મળે, અને આર્થિક કઈ રીતે મજબૂત થાય. જે અત્યારે સંગઠનમાં છે, યુવા ટીમ છે, એ એજ્યુકેશન ને ભણેલી છે, તો એમને હમ કઈ રીતે સાથે જોડાય અને સેવાના ગામડી કોળી સમાજની બેન દીકરી ઉપર જે અન્યાય થતો હોય એને અટકાવવા, અને અમે શું મદદ કરીએ, અને ખાસ કરીને સરકારના જે લાભો મળતા હોય એનાથી આ બધા વંચિત રહેશે, અનુભવ નથી એમની આગળ. હમ સરકારે યોજના આપી હોય, કેમ કે જે જવાબદારી સરકારની હોય, એટલે કોઈ તલાટી મંત્રી મામલતદાર, હું નથી માનતો આજની તારીખમાં કોઈ ગામડે જઈને મીટિંગ કરીને જાણકારી આપે છે, આવું બનતું નથી. એટલે જ આ લોકો વંચિત રહી જાય. ગઈ વખતે અમે લગભગ આયુષ્યમાન કાર્ડ 3,000 કાઢ્યા હતા, હમ ઘરે ઘરે પહોંચાડ્યા હતા આ ટીમે. એટલે આવા ઘણા સામાજિક થી લઈ અને જે થતું હોય છે યોગ, એ અમે આ ટીમ હંમેશા કરતી હોય છે. પણ હમણાં જે અન્યાય વધારે થયા છે, કંઈક તો પોલિટિક પણ ઘણા લાંબા ટાઈમથી અન્યાય થઈ જ રહ્યો છે, એમ સામાજિક પણ વધ્યો આવે. એના જી. કારણે આજે ગંભીરતા ઉપર વિચારણા કરી, બધા ભેગા થઈ, આગેવાનો પણ હતા અને યુવાનો પણ હતા, બંને. હમ જી ઠાક. કયા કયા આગેવાનો હતા બેઠકમાં કોળી સમાજ? કોળી સમાજની બેઠકમાં અમારા જે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અજીતભાઈ પટેલ, મનુભાઈ ચાવડા, જે કારોબારી અમારા અધ્યક્ષ છે, પછી હીરાભાઈ ચોલંકી, જે રાજુલાના ધારાસભ્ય છે, જખનાબેન જે માજી ધારાસભ્ય એ છે, એમના પુત્ર હતા ભાઈ ભાવેશભાઈ સોલંકી,
દિવ્યેશભાઈ ચાવડા જે યુવા પ્રમુખ છે હાલમાં એ હતા. પછી બળુભાઈ જે ભાવનગરના વિરોધ પક્ષના નેતા છે, જી વિજયભાઈ, ગૌરાંગભાઈ, મતલબ એક ઘણા એવા આગેવાનો, સારા એવા બધા આગેવાનો આજે હતા. કિશોરભાઈ શેખ જે અમારે ખાસ આમાં કરીને કામ કરે વર્ષોથી એડવોકેટ છે. જી તમે હમણાં જણાવ્યું પ્રવીણભાઈ કે જે રીતે પોલિટિક્સમાં અન્યાય થઈ રહ્યો છે, તો કયા પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે કોળી સમાજને? કોળી સમાજમાં અન્યાય એવો થઈ રહ્યો છે કે હમણાં તો માનો કે પ્રદેશ ભાજપે જિલ્લાના વરણી કરી પ્રમુખોની, એમાં જેટલા જિલ્લા છે 33, એક પણ જિલ્લામાં કોળી સમાજનો સમાવેશ નથી થયો. તો એને શું કહેવાય? વોટિંગ અમારું બહુમતી છે ગુજરાતમાં, છતાં એક પણ જિલ્લામાં પ્રમુખ બનાવવામાં નથી આવ્યો. કેમ કે કાંઈક પાવરમાં હોય, કોઈક જગ્યાએ બેઠા હોય તો અમે સમાજ, અમારો સમાજને તો અમે ન્યાય અપાવી શકીએ, પણ અન્યનું પણ કામ કરી શકીએ. આ ફિલ્ડમાં પહોંચવા માટે હંમેશા યુવાનો મહેનત કરતા હોય છે, પણ એને જગ્યાએ જવા મળતું નથી. અને પાર્ટીઓ ખરેખર મને તો એવું લાગે છે આ લોકોનું આગેવાનું ના સાંભળતો હોય તો આવી ઘટનાઓ બનતી હોય. જી જી પરંતુ પ્રવીણભાઈ, ગુજરાતમાં તો 18 થી વધુ કોળી સમાજના નેતાઓ છે, તે પછી ધારાસભ્ય હોય કે સાંસદ હોય, અને તમારા તો મંત્રી પણ છે કુંવરજીભાઈ બાવળિયા, તો પછી બેઠક કરવાની જરૂર કેમ પડી? મંત્રી તો કુંવરજીભાઈ પણ છે, પુરુષોત્તમભાઈ પણ છે, બચુભાઈ કાબડ પણ છે, મંત્રી છે, એ તો અમે ક્યાં ના પાડવી. પણ મેં હરેક વખતે કીધેલું છે કે ખાલી પોઝિશન નથી જોતી, પોઝિશનની સાથે પાવર હોય તો સમાજને કઈક ઉપયોગી થાય ને. મુદ્દો મેન એ છે કે ધારાસભ્ય બનવાથી પછી કામ જો જોવી સમાજને એ ના મળતું હોય તો આ કઈ મીટિંગ કરવાનું, ભેગું થવાનું, અમને માનો કે 200-200, 300-300 કિલોમીટર થી માણસો ભેગા થયા હોય તો ક્યાં મળવાની જરૂર છે? તો એને ખાલી સામાજિક જે વસ્તુ છે એની જ ચર્ચા કરવી ને. પણ બધી વસ્તુ સરકારમાંથી આવતી હોય છે. કોઈ યારે અન્યાય થયો હોય તો અમારે જવું તો પોલીસ સ્ટેશન જ પડે ને. કોઈ વસ્તુ કઈ કાગળિયા ઘટતા હોય, કાઢવા હોય તો અમારે ટીડીઓ, મામલતદારમાં જવું પડતું હોય છે. તે ત્યાં કામ નથી થતા. આવી અમને જે ફરિયાદ છે એના કારણે, અને ફરિયાદો પણ નથી લેવાતી. આવી ઘણી પણ સમસ્યા કોળી સમાજ સાથે અવારનવાર ઘટનાઓ બને છે, અને એ જે અમારા ધ્યાનમાં આવતી હોય એટલે અમે જે નેતા છે, અમારા ધારાસભ્ય, સાંસદ હોય, એના ધ્યાને મેકતા હોય. અમે ઈ લોકોથી કેમ નથી થતું, ખરેખર એ પ્રશ્ન એમને પૂછવાની જરૂર છે મારી કરતા. જી જી એટલે તમારા કહેવા પ્રમાણે ભલે કોળી સમાજના આટલા નેતાઓ છે, મંત્રી છે, પણ ક્યાંક કોળી સમાજનું કામ અટકી રહ્યું છે. અટકી ન રહ્યું તો સંમેલનો ન થાય, વિરોધ એટલો બધો ન થાય, દેખાવ ન કરવો પડે, યુવાનોને રોડ ઉપર ના આવવું પડે, આંદોલન ના કરવા પડે. આ બધું ક્યારે કરવું પડે છે? કે જયારે કામ ના થતા હોય તો. એટલે જરૂરથી હું તો કહીશ તે કામમાં જે જોવી કોળી સમાજને એવું રિઝલ્ટ મળતું નથી. કે પછી આરોગ્ય વિભાગમાં હોય કે પછી સામાજિક ક્ષેત્રે જે બી જરૂરિયાત એમાં ખરેખર નથી મળતો. ન્યાય થાય છે કોળી સમાજ સાથે, એ તો ખુલ્લું જ દેખાય છે. અને પોલિટિક્સ જાય કેમ નો અમને જગ્યા મળે સરકારની અંદર? અમારી બહુમતી છે ગુજરાતમાં, એટલો અમે ઇનડાયરેક્ટ જે ટેક્સ ભરીએ છીએ તો અમારા હિસાબનો તો અમારો હક છે ને કે ભાઈ અમે પણ સરકારમાં સારી એવી પોસ્ટ મેળવીને અમને પાવર મળે. એ નથી મળતો, એ અમે માગી શકીએ, અમારો અધિકાર છે. જી જી પ્રવીણભાઈ, થોડા સમય પહેલા જ કોળી સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું, જેમાં શું ત્યારબાદ હવે ટૂંક સમયમાં જ ફરીથી એ મહાસંમેલન યોજાશે? ગુજરાતમાં કોળી સમાજ નવા જૂની કરવાના મૂડમાં છે? હાલમાં તો જે સામાજિક મુદ્દા છે કે હમ કઈ રીતે ગામડા સુધી જે આ વસ્તુ છે એને અમે પારખી લેવી, ઘટનાઓ તો હકીકતમાં સાચી, એટલા બધા યુવાનો આંદોલન કરે છે અને જે કયો વિરોધ છે એ અમારે ધ્યાનમાં આવ્યું છે એટલે એટલું અમે પારખશું. હાલમાં તો મને એવું લાગે રાજકારણનો ગરમાવો એવો છે કે એવા મેસેજ હું પણ સાંભળું છું કે હમણાં ફેરબદલ બહુ આવે છે. મંત્રીમંડળ થી લઈને પાર્ટી પ્રમુખનું આ બધું ચાલી રહ્યું છે. એના કારણે પણ હરેક સમાજ સક્રિય થયા છે. એમ કોળી સમાજ પણ મેદાનમાં આવ્યો છે કે ભાઈ અમારી પણ કઈક નોંધ લ્યો. બંને પાર્ટીમાં દાવો અમારો હોય કે ભાઈ અમારા કોળી સમાજના અધ્યક્ષ બને, આવી માંગ સ્વાભાવિક છે. અમે પણ અમારું શક્તિ પ્રદર્શન બતાવી શકીએ ને. અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન રહ્યું ખાલી દેખાવ માટે થોડું છે, એના રાજકીય જગ્યા બનાવવા માટે પણ અમે એમાં હંમેશા મહેનત કરતા હોઈએ છીએ
કે ભાઈ હમ સમાજના જે સારા આગેવાનો છે, યુવાનો છે, એમને કઈક મૂળ સ્થાન મળે. આવી માંગ અમારી હોય જ, અને આટલા વર્ષોથી જો અમે ભાજપને ટેકો આપતા હોય, 80% જો ભાજપ કોળી સમાજ એની સાથે જોડાયેલો હોય, એની સાથે અન્યાય થતો હોય તો અમારે સંગઠન તરીકે અમારી બોલવાની જવાબદારી છે. એ પાર્ટીના અંદર રહીને ના બોલી શકતા હોય, એટલે અમે ખુલીને કહી શકીએ કે ભાઈ ખરેખર અમારા જે આગેવાનને પદ મળવા પડે એ જગ્યાઓ નથી મળતી, યુવાનોને પણ નથી મળતી, તો એમાં મળવું પડે. જી. તમે કીધું કે પાર્ટીને અંદર રહીને ના બોલી શકે, પરંતુ છેલ્લે તો સમાજે જ તેમને ચૂંટ્યા છે ને પ્રવીણભાઈ, એ નેતાઓને જે સમાજ હારું પદ પર બેઠા છે. આપણને તો બેન આમાં તો તમે સાંભળતા જ જો ન્યૂઝમાં અવારનવાર આવે છે, કોળી સમાજ સાથે અન્યાય થતો હોય તો મને નથી લાગતું કોઈ ખુલ્લી નેતાનું આજની તકે નિવેદન આવ્યું હોય. હમ એ એમ પાર્ટી પ્રેશરમાં કામ કરતા હોય, અને એક કોળી સમાજના તો ખાલી ફક્ત એને મત ના મળ્યો એમની કઈક મજબૂરી હોય, શું હોય ખબર નહીં. તો ખરેખર અન્યાયની સાથે પાર્ટી હોય કે અન્ય કોઈની આપણે વિરોધ કરવા નથી હતા, પણ અમારી બેન દીકરી ઉપર કે અમારા કોઈ ભાઈ ઉપર ન્યાય થયો હોય તો એને ન્યાય દેવડાવવાની એની ફરજ છે. પણ આ રોલ અમારા નેતા અત્યારે હાલમાં ઘણી જગ્યાએ નથી ભજવી શકતા. જી હા, એટલા માટે ક્યાંક ને ક્યાંક હવે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કોળી સમાજની એવી માંગ છે કે અમારા સમાજના મંત્રીઓ હોવા જોઈએ કે પદ હોવું જોઈએ. પ્રવીણભાઈ. મંત્રી મંત્રી તો છે જ ઓલરેડી, હમ પણ મંત્રી બનવા કરતા કામ જે જોયું છે સમાજને એ મળે ને, એ મેન મુદ્દો છે. મંત્રી હમ બનાવી દે ના બનાવી દે એ બહુ મહત્વ હમ નથી. એક જ ભલે મંત્રી હોય, બે જ ભલે, પણ સમાજની અંદર જે જરૂરિયાત છે એ પૂરી પાડવાની જવાબદારી હંમેશા આગેવાન સરકારની હોય છે. સરકાર સુધી એટલે તો અમે ન પહોંચી શકતા. નાનો માણસ એટલું બધું ટિકિટ ભાડું બગાડીને ગાંધીનગર ન આવી શકતો હોય તો એ નેતાને રજૂઆત કરતા હોય, નેતા અમારી વાત પહોંચાડતા હોય, પણ આમાં કઈક કડી મળતી નથી, કપાઈ જાય છે. એટલે થોડાક જી યુવાનો ગુસ્સે ભરાણા છે કે ભાઈ હમ આટલો બોળો સમાજ, આટલું તમે ભાજપમાં કામ કરો છો તો નિર્ણય અન્યાય આવા અવારનવાર ઘટનાઓ આપણે સૌરાષ્ટ્રમાં બહુ બની ગઈ છે. તો એના હમ કારણે થોડોક આક્રોશ આમાં આવી ગયા છે યુવાનો, કે ખરેખર કે જે સમાજ સાથે ન્યાય થવો પડે એ નથી થતો, કે દર ઘટનાની અંદર તમારે આવેદન આપવું પડે, રોડ ઉપર નીકળવું પડે, તો એ બરાબર વાત યોગ્ય નથી. તો જી એના બાબતમાં પણ મંથન થયું, અને ખાસ કરીને છેવાડાના ગામડા સુધી અમારા જે મજૂર વર્ગ છે એ સરકારના જે મેં કીધું લાભ મળતો એનાથી વંચિત છે. તો ત્યાં સુધી આ ટીમ પહોંચે ને એને લાભ દેવડાવે. જી પ્રવીણભાઈ, તમારા જ સમાજમાં એવા કયા નેતાઓ છે જે હાલમાં માત્ર પક્ષનું જ સાંભળતા હોય અથવા તો સમાજ સામે નજર પણ ન કરતા હોય તમારા મત પ્રમાણે, જેમાં કોળી ઠાકોર કોળી સમાજની જે છે તે ફરિયાદ છે, એવા કયા કયા નેતાઓ હોય શકે? વ્યક્તિગત કોઈનું નામ લેવા યોગ્ય નથી. હમ કોઈના વ્યક્તિગત આપણે ટિપ્પણી કરવી એ મારા માટે યોગ્ય નથી, કેમ કે હું કોઈ પાર્ટીમાં નથી. પણ છે, અમારા જ આગેવાન છે, તો એમને હમ એમની ફરજ દેખાવી જ પડે. પણ મારે કોઈ વ્યક્તિગત નામ લેવાની જરૂર નથી. અમારે એક ખરું છે, એક એવા નેતા છે જે ખુલ્લીને હંમેશા બોલે છે, પણ એની હમણાં તબિયતના નાજુક હોવાના કારણે થોડાક હમ પરસોત્તમભાઈ સોલંકી છે, એ હમ ખુલ્લીને હંમેશા બોલે છે અને બે ધડક કહે છે. એમના તબિયતના કારણે થોડુંક અમારે અત્યારે બધું સગડોળ વિખાણો એવું મને મારા માનવામાં આવે છે. હમ એટલે જી. વર્ષોત્તમ સોલંકી સિવાય અન્ય તમારા સમાજના નેતાઓ એ બે ધડક નથી બોલતા સમાજ માટે? એવું હોય છે કે આ લોકોને, મને તો નથી ખબર, પણ એમ કે છે કે પાર્ટીના અમારા પ્રોટોકોલ હોય. એમ કઈ પાર્ટીના પ્રોટોકોલ હોય એ તો મને બહુ ખબર નથી, પણ હમ આવી ઘણી વાર અમે ચર્ચા એવું સાંભળતી હોય, અને પાર્ટીમાં હોય કે અમારી કઈક મર્યાદા હોય, હમ આવું બધા જવાબ ઘણી વખત મળતા હોય છે. એટલે કામ તો સીધી જ દેવા જેવી વાત છે ને. આમાં હું તો વાત કરવાની કે ભાઈ કામ નથી થતા, જયારે ન થતા હોય ત્યારે જ માણસ આ બધું દોડાદોડી, મીટિંગો, સંમેલન, આંદોલન, અને ભવિષ્યમાં આનાથી મોટા પણ થાય 27 સુધી સંમેલન. આ તો શક્યતા છે ને, જયારે કામ ન થતા હોય ત્યારે જ માણસ ભાગતો હોય છે ને. એટલે કામ એટલે નથી થોડા થતા. સમયમાં થશે ખરી પ્રવીણભાઈ? હા, ગણતરી આગલા દિવસોમાં થશે. શું કરે છે આગળની બે પાર્ટી, કઈ રીતે નિર્ણય લેશે તે પછી કોળી સમાજ પણ એનું કઈક ટેન ક્લિયર કરશે. જી એટલે કઈ પાર્ટી તરફ રહેવું, ભાજપ તરફ કે પછી અન્ય કોઈ પાર્ટી તરફ?
હા, એ તો આખો સમાજ છે, યુવા ટીમ છે, એ નિર્ણય લે કે ક્યાં અમે આપણે કઈ દિશામાં વળવું. શું બે પાર્ટી રણનીતિ એના સંગઠનોમાં, એની સરકારોમાં, જેની સરકાર છે એ સરકાર શું કરે છે કોળી સમાજ માટે, સંગઠનમાં શું કરે છે. એટલે બે પાર્ટી ઉપર અમારી ખાસ નજર છે, એ શું કરે છે, પછી આગળની રણનીતિ અમે બનાવશું કે અમારે શું કરવું અમે આગળ. જી જી પ્રવીણભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જે રીતે ખૂબ વાત ખૂબ કરવામાં આવે તો કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે આ બેઠકનું આભાર. આયોજન કરવામાં આવ્યું છે એ બેઠકમાં સામાજિક મુદ્દાની સાથે સાથે રાજકારણના કેટલાક મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. જે રીતે રાજકારણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પાસે કોળી સમાજની આટલી મોટી વોટ બેંક છે, છતાં પણ ક્યાંક અમારા જ સમાજના કોળી સમાજના જ નેતાઓ જે છે તે પોતાના સમાજને અવગણી રહ્યા છે, સમાજના લોકોના કામ નથી થઈ રહ્યા, તે સૌથી મોટી ફરિયાદ છે. તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ જ એને સબસ્ક્રાઇબ કરી દેજો.